શ્રી હરિ ટ્રાવેલ્સ અને મમતા ફાઉન્ડેશન સેવા સમિતિ તરફથી 21 ઓગસ્ટ 2025ના રોજ જે અષ્ટવિનાયક 5 જ્યોતિર્લિંગની ટૂરનું આયોજન થયેલું, જેમાં તમે લોકો જોડાયા છો. એ ટૂરમાં તમારો અનુભવ કેવો રહ્યો? એ વાત ઉપર હું એટલું જ કહું, આગલી પરિક્રમા જે છે ને તમારી, એમાં મારું 100% આવવાનું પાકું છે. આટલામાં બધું આવી ગયું. સમજી ગયા તમે વાતને કે કેવી ટૂર રહી હશે. અષ્ટવિનાયક અને 5 જ્યોતિર્લિંગની યાત્રા 21 તારીખથી 29 તારીખનો અનુભવ બહુ જ સુખદ અને શાંતિપ્રિય અને આરામદાયક. જે યાત્રાઓમાં મુશ્કેલીઓ પડતી હોય છે રહેવા જમવાની, એ કોઈ જાતની મુશ્કેલી પડી નથી. સારી રીતે બધી યાત્રા સંપૂર્ણ રીતે પૂરી થઈ છે અને દરેક વ્યક્તિ, રસોઈયા, ડ્રાઈવર અને જે કંઈ ટૂર ઓર્ગેનાઇઝર છે, બધાનો સાથ સહકાર સંપૂર્ણ સારો અને વ્યવસ્થિત રહ્યો છે. અસ્તુ. ટ્રાવેલ્સ અને મમતા ફાઉન્ડેશન સેવા સમિતિ તરફથી અષ્ટવિનાયક 5 જ્યોતિર્લિંગની ટૂરમાં જે તમે જોડાયા છે 21 ઓગસ્ટમાં, એમાં તમારો અનુભવ કેવો રહ્યો? બહુ મજા આવી. વ્યવસ્થા બહુ સરસ, પડી નહીં અમને. રૂમે સારી ખાસ બહુ મજા કરાવી અમને. નુકસાન બહુ મજા કરાવી, બહુ મજા કરાવી અમને. ફાઉન્ડેશન અને શ્રી હરિ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા આયોજિત આપી આજે 21 ઓગસ્ટ 2025માં અષ્ટવિનાયક 5 જ્યોતિર્લિંગની જે ટૂરમાં તમે લોકો જોડાયા છો, તો એ ટૂરમાં તમારો અનુભવ કેવો રહ્યો? અનુભવ ખૂબ જ સારો રહ્યો. અને એમાં રહેવાની વ્યવસ્થા, હોટલની વ્યવસ્થા તમને કેવી લાગી? બહુ મસ્ત. અને જમવાનું બધું? જમવાનું પણ સારું હતું. મજા આવી? હા, બહુ મજા આવી. અને મમતા ફાઉન્ડેશન સેવા સમિતિ તરફથી 21 ઓગસ્ટ 2025માં તમે જે અષ્ટવિનાયક 5 જ્યોતિર્લિંગની ટૂરમાં જોડાયા છો, તો તેમાં તમારો અનુભવ કેવો રહ્યો? આ જે અમે ટૂરમાં જોડાયા છે એનો અનુભવ અમારે ખૂબ જ સરસ રહ્યો. એમાં જમવાનું ટેસ્ટ ને ખૂબ જ સરસ છે. હોટલો, રહેવાની વ્યવસ્થા ખૂબ જ સરસ છે. સિનિયર સિટીઝન છે, બધાની વ્યવસ્થા ખૂબ જ સરસ સાચવી છે અને બસ ખૂબ મજા આવે એવું છે. તમે બધા ચોક્કસ આવજો.